હવે અને સાચા માણસનું સમાધાન થોડું હોય હે ન્યાસ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે આ વિડિયો એને જ મૂક્યો તો ને આ વિડિયો આવી લેવું લડી લેવું બાંધી લેવું પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું એ માતાજી પટાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય હે હજુ આપણો એકવાર આવી લેવું લડી લેવું બાંધી લેવું પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું એ માતાજી પટાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય અત્યારે સારા સારા કલાકારો સારા સારા સાહિત્યકારો પાસે હે એવા બુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે એ ભાઈ મારું સમાધાન કરાવી દો તો તું પબ્લિકને કેવું ખોટો છું એમ તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જતાવેશ કે મને કઈ ફેર નથી પડતો તો સમાધાનના ફોન કેમ એક એક રેકોર્ડિંગ છે સમાધાન વાળાના અને નામચીન માણસના જોઈ નામચીન માણસ ન ફરી શકે બકા નામચીન માણસ ન ફરી શકે કેમ કે મને ફોન આવ્યા છે સમાધાનનું કીધું છે પણ મેં એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું સમાધાન કોઈ ઝઘડાનું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે હું વાપરું છું તો એ ખોટું છે એટલે આનું સમાધાન ન હોય અને એવી ઘણી તમે બધા અમુક એમ કે આ તું અત્યારે કેમ જાયગી તું પેલા જાયગી હતી ને પેલા મેં ગોબા ખોડી જ દીધા હતા માર્યો તો આને મેં હો લાફા ઠોકી દીધા હતા ને માર્યો તો ક્યાં ક્યાં પાટા માર્યા હતા ને પૂછ લેજો એને પછી મને કેવા આવજો વિડીયો બનાવીને મેં તો એને જતો કરી દીધો તો મેં તો એને પ્રસાદી આપી જ દીધી હતી પણ ઘણી બધી બીજી બધી બેનો દીકરીઓની ફરિયાદ આવી જ્યાં જ્યાં એડવર્ટાઈઝો કરી આને ન્યા પૈસા ખાઈ ગયો એડવર્ટાઈઝ કરવા જાય ભાગીદારી માંગીને એડવર્ટાઈઝ કરે ને પછી પાછા આમાંથી અવડો હાલે એટલે સામે વાળો તો પછી પાછા પર્સન્ટેજ વધારી દે એટલે કોઈ પણ જગ્યાએ આને એડવર્ટાઈઝ લેવાની પાર્ટનરશિપ માંગવાની અને પછી આગળ જતા પર્સન્ટેજ વધારે માંગવાના આ આનો રૂલ્સ છે પેલા ફાસ્ટેગ સાયકલ વાળા હારે કર્યું કાવેરી ગોળ વાળા હારે કર્યું અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે કર્યું હે બધી જગ્યાએ આ ભાગીદારી માંગીને આગળ જતા પેલા માર્કેટિંગ હારું એવું કરે અને પછી જેને પૈસા રોક્યા હોય જેનો ધંધો હોય એને સાઈડ કરીને આ ભાઈને માલિક બનવું છે અને અમેરિકા દુબઈ ઓસ્ટ્રેલિયા બધેથી ફંડ લઈને માર્કેટમાં અહીંયા આગળ એવું કેવું છે કે હું મારી કમાણીમાંથી 99% માંગુ છું એટલે વાપરું છું 99% જો શબ્દ નીકળી ગયો જોયું સાચો શબ્દ નીકળી ગયો 99% માંગે છે ને 1% જેનો વાપરે છે ઊંધું છે ભાઈ ઊંધું અહીંયા આગળ અત્યાર સુધીમાં માની લ્યો ઈ એમ કે છે કે 345 ઘર મેં બનાવ્યા હું એમ કહું છું કે 3.5 લાખ 4 લાખ રૂપિયામાં ઘર રેડી થાય પણ ના આ ભાઈ એમ કે છે 10 લાખ રૂપિયામાં રેડી થાય છે આ ભાઈ એવું કે છે કે 10 લાખ રૂપિયામાં હાલો માની લીધું 10 લાખ રૂપિયા માની લીધા તમારા 10 લાખ રૂપિયા થાય તો 345 લેખે મેં આજે સરવાળા ગુણાકાર મૂક્યો તો કેટલા થાય એમ 345 ઘર એક ઘરના 10 લાખ રૂપિયા એટલે 34 કરોડ 50 લાખ રૂપિયા થયા તો આ ભાઈને કહેજો કે તમે તો એમ કહો છો હું ખાલી ઇવેન્ટો એડવર્ટાઈઝો અને યુટ્યુબ વાપરું છું તો 34 કરોડ બીજો હિસાબ તો કેવડો મોટો છે હજુ આપણે ખાલી 34 જ પકડો
બાકી એના મોજ શોખ, લક્ઝરિયસ લાઈફ, હે મહિને 2 મહિને ફોરેનમાં હોવું, મોજ શોખ કરવા, બ્રાન્ડેડ, હે એ બધું તો હું ગણતી જ નથી. ઓનલી ફોર ઘરનો જ ખર્ચો ગણાવું. ચાલો માની લો 34 કરોડ રૂપિયા, 34 કરોડ 50 લાખ રૂપિયા થયા. તો તમે ભાઈ 34 કરોડ 50 લાખ રૂપિયા તમારા પોતાના હતા કે તમને ફંડ આવ્યું તું? આ તો તમે એમ કહો છો કે હું કોઈની પાસે ફંડ માંગતો નથી. માંગો છો, લોય છો, અને માર્કેટમાં એમ કેમ જતાવો છો હે કે હું લેતો નથી? તમારે કેમ હવાલામાં પૈસા લેવા પડે? કેમ આંગળીયામાં પૈસા લેવા પડે? કેમ કોકના નામે પૈસા લેવા પડે? હવે આ ભાઈને યુટ્યુબની આવક માની લો મહિનાની 30-35 લાખ રૂપિયા હશે, બરાબર? ઈ ભાઈ તો એમ કહેશે કે હું એટલા પૈસા વાપરી નાખું છું કે મારે વાહે 530 રૂપિયા જ વધે એટલું જ બેલેન્સ હોય છે ક્યારેક તો, હે ક્યારેક તો મારા અકાઉન્ટમાં પૈસા નથી હોતા. હમણાં કે 534 રૂપિયા જ પડ્યા હતા. તો મારે એ પૂછવું છે કે તમે જો તમારું બધું જ દાન કરી દેતા હોય, જે માણસ પોતાનું બધું જ દાન કરી શકતા હોય ને, એ ક્યારે મોજ શોખ ન કરતા હોય તારા જેવા લક્ઝરિયસ. અને અમેરિકાથી ફંડ લીધું, દુબઈથી શેખ પાસે લીધું, દુબઈથી શેખ પાસે ફંડ લેવાનું અને અહીંયા આગળ મોમેડિયનના ઘર નહીં બનાવવાના. ભગવાન માટે તો હરેક સરખા કહેવાય. ભગવાન માટે હરેક ધર્મ સરખો કહેવાય, ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધા જ સરખા કહેવાય. તમારે દુબઈના શેખ પાસેથી અહીંયા કણે ફંડ લાવવું છે અને અહીંયા આગળ તમે એમ કહો છો કે હું વાપરું છું. ક્યારેક તો કયો. એટલે અમુક વચ્ચે એ લોકો એમ કહે છે કે તમે ચાલુ કેમ કર્યું? અત્યારે? પણ 1 by 1 ફરિયાદો આવી, 1 by 1 હું કાંઈ ન બોલી. પણ આ ભાઈ એવું બોલ્યો, અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે પાર્ટનરશિપ કરીને એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી પાર્ટનરશિપ જ ના હોય, કોઈ દી ધંધા જ ના હોય. આ ભાઈ એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી ધંધો ના કરાય એમ. તારે ભાઈ અમેરિકાથી પટેલો પાસે દાન લાવવું છે, અહીંયા પટેલો હારે તારે ધંધો કરવો છે, તોય તું પટેલોને ખરાબ કહેસ? તોય તારે પટેલોને ખરાબ કહેવા પડે? હે હવે માની લ્યો કે અન્નપૂર્ણા ઓઇલ વાળા સાથે એને ભાગીદારી કરી, ખાલી ઓનલી ફોર એડવર્ટાઇઝની 20% ભાગીદારી કરી, ઓનલી ફોર માર્કેટિંગની હતી, બરાબર? 20% એ માર્કેટિંગના આપતા હતા, બીજા સેનાઈ નહીં. હવે માર્કેટિંગ આ ભાઈએ માઇન્ડ દોડાવીને કર્યું સેવાના નામે, બરાબર? સેવાના નામે એમને માર્કેટિંગ કર્યું. સેવાના નામે માર્કેટિંગ કર્યું એટલે આપણે ભોળી પબ્લિકે ખૂબ સપોર્ટ આપ્યો એમ. એટલે પ્રોફિટ વધારે થયું, થયું. આ ભાઈની નીતિ બગડી, લાલચ જાગી. હવે તમે બધા જ જે ભગવાન માને છે ને, આ વાત મારી કાન ખોલીને સાંભળજો કે જે માણસે, જે માલિક હતો અન્નપૂર્ણાનો, એના પૈસા, એની કંપની, એની મિલ, એનું પ્રોડક્શન, એના પૈસા બધું જ એનું, છતાં પણ આને 20% આપતા હતા. ઓછા હતા. તો તમારે ઈ જે પૈસા આવવાના હતા, તમે પબ્લિકને શું કીધું તું કે જે કંઈ પણ ફંડ આવે ઈ સેવામાં વાપરવું છે. તો સેવાના નામે લાલચ ક્યાંથી જાગી? બોલો, સેવાના નામે તમને લાલચ કેમ જાગી?
વિચારો, તમારે સેવા માટે જ ફંડ જોતું હતું, સેવા માટે જ તમે માર્કેટિંગ કરતા હતા, તો સેવા માટે કરતા હોય તો આવી લાલચ પેદા થાય? એમ કહો મને, તમે સેવા કરવા માટે આ એડવર્ટાઇઝ કરી હતી કે પોતાના પ્રોફિટ માટે કરી હતી? હવે આ મારો સવાલ છે ભંગાર, તને મારો સવાલ છે આ, કે સેવા માટે માર્કેટિંગ હતું કે પોતાના પ્રોફિટ માટે હતું? આજે પોતાના પ્રોફિટ માટે હોય ને તો જ ડખો થાય, બાકી સેવા માટે હોય ને તો ક્યારેય ડખો થાય નહીં. કેમ કે તમને તો માર્કેટિંગથી મતલબ, હે, તમને ખાલી માર્કેટિંગથી મતલબ હોય અને સારું એવું પ્રોફિટ આવતું જ તું ને એનાથી મતલબ હોય. 20% આપતા હતા તમે માંગ્યા, પાછળ 33%, તોય તમને આપ્યા. 33% આપ્યા એટલે પાછી લાલચ જઈ ગઈ. 33% આપ્યા ને તોય ભાઈને લાલચ જઈ ગઈ. પછી આમને માંગ્યા બીજા 33 અને એવું કીધું 33 ને હવે 35%. 35% મારા ને 35% મારા ભાઈના, તરુણ જાનીના, એમ કરીને 70% માંગ્યા. હવે જેને સેવા માટે જ પૈસા નાખવા છે એને ટકાવારીથી મતલબ શું? ટકાવારીથી મતલબ શું? પણ આ સેવાના નામે પબ્લિકને ભોળવી ગયો. સેવાના નામે આને ખોટી એડવર્ટાઇઝ કરી, ખોટી. અન્નપૂર્ણાના માલિકને પૂછી લેજો કે આ ખોટો શબ્દ વાપરતો તો સેવા માટે ફંડ નાખવાનું છે. હવે એને જે બોડિયા માર્યા હતા ને સેવા માટેના, તો માની લો કે જે પ્રોફિટ આવ્યો છે સેવામાં આપવું પડશે કે નહીં આપવું પડે? આ ભાઈએ શરૂઆતમાં જ્યારે જાહેરાત કરી ત્યારે પબ્લિકને એવું નહોતું કીધું કે હું આમાંથી 20% જ ભાગીદાર છું, તો ખાલી 20% જ પ્રોફિટ નાખીશું. આવું તો કોઈ પબ્લિકને કીધું નહીં. પણ ન્યા સેવા નહોતી કરવાની, ન્યા તમારી પર્સનલ લાલચ હતી. સેવા માટેની લાલચ હોય ને એને ટકાવારીથી કોઈ જ મતલબ ના હોય. એને ટકાવારીથી કોઈ જ મતલબ ના હોય. આ તમારી લાલચ હતી, બરાબર? અને તમે એમ કહો છો ને કે 10 લાખ રૂપિયાનું એક ઘર બનાવ્યું તો 34 કરોડ ને 50 લાખ રૂપિયાનો હિસાબ છે તમારી પાસે? બેંક અકાઉન્ટના ડેટા તો હશે ને? જો ના હોય તો એટલા કેશ રૂપિયા આવ્યા ક્યાંથી? તો એટલા રૂપિયા કેશ આવ્યા જ ક્યાંથી? હું તો ખાલી આટલું જ કહું છું, પણ ઘણું દાન આવ્યું છે ઈ પબ્લિકને ખબર નથી. અને આ ભાઈ પાછી એમ કે હું મારી કમાણીમાંથી કરું, તું તારી કમાણીમાંથી ખુટ્ટી ભાઈ નથી કરતો. તું લોકોના પૈસે સેવા કરેસ ને નામ તારું જોડેસ, ન્યા તકલીફ પડે છે. આજે કોઈ પણ માણસ સેવા કરતો હોય, ટ્રસ્ટ ખોલીને બેઠું હોય ને, ક્યારે એવું નહીં બોલે કે હું કરું છું. સેવા કરતા હોય, ટ્રસ્ટ ખોલીને બેઠા હોય ને, ઈ માણસ ક્યારે એવું નહીં બોલે. આ પોપટભાઈને જોઈ લો, એ શું કે છે કે ભાઈ સારું, લોકો મને આટલી હેલ્પ કરે છે, મદદ કરે છે, આમ તેમ બોલે છે ને. આ માણસ એવું બોલે કે મને લોકો મદદ કરે છે પણ હું નિમિત્ત બનું છું, એવું ક્યારે બોલ્યો નહીં? બોલે. કેમ કે એની અંદર એનો અહંકાર છે ભારતનો રત્ન એવોર્ડ લેવા માટેનો. પણ એ રત્ન એવોર્ડ તને નહીં મળે બકા, કેમ કે આ બધો તારે હિસાબ આપવો પડશે. આ બધો હિસાબ તારે આપવો પડશે. જો તે કેસ વહીવટ કર્યો હશે તો એ કેસ રૂપિયા આવ્યા ને જેટલા, એ બધા જ પૈસા આંગળિયાના પૈસા છે, હવાલાના પૈસા છે. કેસ જો તારા બેંક અકાઉન્ટમાં આટલો હિસાબ ન નીકળ્યો તો આ બધો રૂપિયો કેસ આવ્યો જ ક્યાંથી? હો, આ પોઈન્ટ યાદ રાખજો.
અને હરેક મીડિયાવાળાને કહું છું અને સવાલ પૂછો કે જો તમારી પાસે બેંકની ડિટેલ્સ નહીં હોય તો આટલો રૂપિયો કેસ આવ્યો ક્યાંથી? આ પોઈન્ટ નોટ કરજો. તમે એમ કહો છો અમેરિકાથી ને બધેથી, અને હવાલા અહીંયા આંગળિયા ઈ કોકના નામે કેમ? આ કહેવાય ને જ્યારે કોઈ દી જોયું ન હોય અને એકદમથી જોવા મળે ને, જે માણસ ચોરી, તમે લોકો ઘણા લોકો એમ કે યાર એનું જૂનું જે હોય, એનું પાસ્ટ જે હોય એનાથી અમને કોઈ મતલબ નથી, બધાના પાસ્ટ હોય. ભાઈ બધાના પાસ્ટ હોય એની ના નથી. આ સારું એવું કાર્ય કરે એમાંય ના નથી, પણ આજે લોકોના આટલા રૂપિયા લઈને એનું નામ જતાવી દઈને માર્કેટમાં એને ભગવાન બનવું છે, તો બેટા ભગવાન એમ ન બનાય લોકોના પૈસા લઈને. તું એમ કહી દે એકવાર આવીને કે હવે મારે કોઈ પાસે ફંડ લેવું નથી, નથી દુબઈથી જોતું, નથી અમેરિકાથી જોતું, નથી ઓસ્ટ્રેલિયાથી, પેરિસથી, ક્યાંયથી મારે ફંડ જોઈતું નથી. હું ઓનલી ફોર મારામાં જેટલા બેંક એકાઉન્ટમાં પૈસા હશે ને એમાંથી જ 99% દર મહિને વાપરીશ. બોલીશ આવું. અને એકવાર એમ કે અમેરિકા વાળા ખોટા, દુબઈ વાળા ખોટા, ઓસ્ટ્રેલિયા વાળા ખોટા, એકવાર તું વિડીયો બનાવીને મોકલ કે આ બધાય ખોટા છે. તું એમ કહેતો હોય કે આને મારે હું જવાબ દેવાનો? પર્સનલ લાઈફ તો સાઈડમાં રાખજો. મારે જે કરવાનું છે ને એ મેં તમને કાલે કીધું ને, હું પેન હાકી નાખીશ. એ મારે હવે કાંઈ જ નથી કેવું. અને જેટલી બેનું દીકરી ઉપર ખોટું થયું છે ને એ બધું થઈ જશે. એ બધું હવે છોડો. હવે લાઈન ઉપર, ટ્રેક ઉપર આવો. હું તો તમને એનું પાસ્ટ એટલા માટે કહેતી હતી કે તમને ખબર પડે કે આનો અંદરનો ચહેરો શું છે. હે, કૂતરાની પૂંછડી વાકી જ રે. હા, જેસલ જાડેજા હતો ને તો એ ખુલ્લે આમ હતો, અને એ ખુલ્લે આમ એને એ ખુલ્લે આમ જ એમને એ સુધરા છે. આવું ડબલ ચહેરામાં નથી રહીમાં. ઘણા લખે કે પાસ્ટ ને એવું તો બધાનું હોય, ઘણા પેલા ખરાબ હોય પછી સારા બન્યા હોય. હે, જે માણસે પોતાના બ્રાહ્મણ સમાજના છોકરાને સાપુતારા લઈ જાય, ત્યાં એમને પૈસા માટે કંઈક ઝઘડો થાય, છોકરો પાણીમાં પડી જાય, અને પછી અહીંયા આગળ આવીને 3 દાડા સુધી એના મા બાપને કહે ને કે છોકરો પાણીમાં પડી ગયો છે, ત્રીજા દિવસે એની લાશ જડે પદુની. પદુ બ્રાહ્મણનો જ દીકરો હતો, અને ત્યાર પછી આખા બ્રાહ્મણ સમાજે આ બેયને મારીને કાઢી મૂક્યા હતા. જે વ્યક્તિને કોઈ પણ માણસ પાણીમાં પડી ગયો એની દયા ન આવતી હોય એને કોની દયા આવે? ઓનલી ફોર સ્ટન્ટ છે. આ પૈસા કમાવાનો એક સ્ટન્ટ છે. બાકી ઘણા લોકો સેવા કરે જ છે, અને બિચારા કે જ છે કે તમારી યથાશક્તિ પ્રમાણે તમે જે આપી શકો એ 100, 200, 10 રૂપિયા, 5 રૂપિયા તમે આપો તો કોઈનું સારું થાય. એવું ઘણા કે જ છે બિચારા. ઈ હીરો નથી બનતા, ઈ ભગવાન નથી બનતા, ઈ કોઈને એવું નથી કહેતા કે હું કરું છું, પણ તારું જે આ હું રહ્યું ને હું, ઈ ખોટું છે. ઈ ખોટું છે. તમને જો કોઈ એવા વ્યક્તિ પાણીમાં પડી ગયા હોય, એની દયા ન આવતી હોય, તને તારી જે બાયડી સોફ્ટવેર એન્જિનિયર હતી ભાભી, એની જો દયા ન આવતી હોય અને આ ઘર બનાવવા જાઓ ને તમે લફડા કરો, નાની છોકરીઓ હારે લગ્ન કરો, હે, તમારા કામમાં, તમારી ચેનલોમાં છોકરીઓને બોલાવીને કોમ્પ્રોમાઇઝ કરો, તમે શું સેવા કરવાના? તમે શું સેવા કરવાના બતાવો. કોઈ પણ વ્યક્તિ હોય એટલો તો નિર્દય ન હોય ઓ વાલા, કે આજે એનો કોઈ મિત્ર, એનો કોઈ સાથીદાર પાણીમાં પડી ગયો હોય અને એના રૂવાડા ઊભા ન થાય વાલા. એકવાર વિચારો તમે. ઈ પૂછો ક્યારેક એના મા બાપને એની વેદના
કે 3 દિવસ સુધી એના છોકરાની લાશ ને નહોતી મળી એને, અને જ્યારે મળી ત્યારે મોઢું જોવા જેવા લાયક નહોતું. ત્યારે મોઢું જોવા લાયક નહોતું છોકરાનું રહ્યું. આજે કોઈ પણ મિત્ર ગયા હોય અને કદાચ હાલો પડી ગયો, અકસ્માત થયો, ભૂલથી પડી ગયો, એક્સિડન્ટ થઈ ગયું અને પાણીમાં પડી ગયો, તો હાચે ખોટે તમે એના મા બાપને જાણ કરો કે ના કરો કે ભાઈ પેલો પાણીમાં પડી ગયો, કંઈક કરો. આજે કોઈ દુશ્મન પડી ગયો ને પાણીમાં, તોય આપણને એમ કંઈક થાય કે ઓહો કંઈક પાણીમાં પડી ગયો. હે, આ લોકોને એના ભાઈબંધની, એના નાનપણના સાથીદારની જો દયા નહોતી આવી અને 3 દિવસ સુધી લાશ નહોતી મળી, આને કોની દયા આવે? આ ઓનલી ફોર એના મોજશોખ માટે કરે છે, દેખાદેખી માટે કરે છે, અને એનું એક ગ્રુપ ચલાવે છે. એની પાસે આ એવી કોમેન્ટો કરાવે, એવા વિડીયો બનાવડાવે કે તમારે સાંસદ બનવું જોઈએ, તમારે પોલિટિક્સમાં આવવું જોઈએ. હે, આનો એક જ ધ્યેય છે, આને એક તો રત્ન એવોર્ડ જોઈ છે અને પોલિટિક્સમાં આવીને એક સાંસદ બનવું છે. વાહ ભંગાર વાહ! હે, તારું માઇન્ડ બાકી માની ગયો ભંગાર તને કે તારું માઇન્ડ. આજે મેં મારા ગ્રુપના ને કોઈને નથી કીધું કે આને કોઈ ગાળો લખવા જાઓ. સમજો ભાઈ, સાચા માણસને જ ગાળો પડે, સાચા માણસને જ લોકો ધુતકારે, બરાબર, અને સાચા માણસને જ કદાચ પરેશાન થવું પડે. સત્ય હોય હંમેશા પરેશાન જ હોય, પણ પરાજિત નહીં. તારે જેટલા પાસે વિડીયો બનાવડાવો હોય એટલા બનાવડાવો. મને લોકો કદાચ ગાળો દેશે ને તોય આ કીર્તિ પટેલને કોઈ જ ફેર નહીં પડે, કેમ કે એ લોકો નાદાન છે, ભોળા છે, એને કાંઈ જ ખબર નથી. અને જેમ મેં તારી જોડે રહીને સહન કર્યું છે, લોકો એમ કે છે ને કેમ અત્યારે બોલે છે, પણ ભાઈ જ્યારે હું બોલતી ને ત્યારે હરેક દીકરીને પ્રોબ્લેમ હોય, એના મા બાપનો, સમાજનો, ફમાણનો, બધાનો એવો પ્રોબ્લેમ અમને નડ્યો હતો. અમારે ઘણું બોલવું હતું ત્યારે અમને ઘરેથી ના પાડી હતી કે રહેવા દે બેટા, નથી બોલવું, નથી બોલવું. પણ બહુ થઈ ગયો હવે, નથી જોવો કોઈ સમાજનો કે કોઈ પરિવારનું. આવા શેતાન હોય ને તો ઉઘાડો જ કરવો જોઈએ. બહુ લોકોએ કીધું કે અત્યારે જ કેમ, પણ એને પૂછજે અત્યારે લગીને ફોલો લિસ્ટમાં કેમ રાખી હતી, કેમ તારા ભેગું કામમાંથી કીર્તિ રાતોરાત નીકળી ગઈ? આવા સવાલ પૂછો ને. અને એકવાર હું તો એમ કહું છું, એને કયો હાચી ન હોય તો કીર્તિ સામે ડિબેટમાં બેસી જાય. તમે મારા સામે ન થાવ, એને કયો ઈ જ્યાં હોય ને ખૂણા ખાપચામાંથી મારી સામે ડિબેટમાં બેસે. એટલે હું એને બતાવું, અમેરિકા વાળી ભાભીઓ હારે બધા વાત કરાવું. હો, બધીઓ હારે કરાવું તને. અમેરિકામાં જઈ જઈને કેટલી છોકરીઓને તું કરીને આવ્યો છું ને બધું તને કહું. પેરિસમાં કઈ છોકરીઓ તને બજાવી હતી તારી, તને આવીને કહું. અહીંયા હાલી છૂટો છું. એવી એવી છોકરીઓને તમે હું કાલ બધું મૂકીશ જ, તે મને કાંઈ જ હવે પ્રોબ્લેમ નથી. એવી એવી છોકરીઓ છે બિચારી ખુલીને સામે નથી આવી એકતી. બધી કીર્તિ પટેલ નો હોય, અમુક ને હોય ના ફેમિલીનો ડર, બિચારીને સમાજનો, હે લોકો શું કહેશે એનો ડર હોય. પણ તારા જેવા શેતાનને હવે લોકો ઓળખવા જોઈએ. અને તમે ઓળખો તોય ભલે, ન ઓળખો તોય ભલે. અને હવે તમારે કદાચ, હું તો એમ કહું છું કે એને ફોરેનમાંથી તો કોઈ દાન નહીં જ આપે, ગુજરાતમાંથી દેવું એટલું દાન દેજો. પણ તું અમારા પટેલનું જે બોલ્યો છું, પટેલ એક કઈ પાસે દાન લેવા ન જતો, હારી નો હોય તો એક કઈ પટેલ પાસે દાન ન લેતો, અને કોઈ જ પટેલ પાસે ધંધો ન કરતો. હવે તને બહુ ખટકે છે ને પટેલો, તને બહુ ખટકે છે પટેલો. મારા બેટો જેને તેની હારે એડવર્ટાઇઝ નું કરી કરીને ટકાવારી માંગશે. ટકાવારી આપ્યા પછી ધીરે 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 ઓલાનો ધંધો જામી જાય ને પછી રોન કાઢશે. અને સમજો ભાઈ,
તું ખરાબ કહેતો હોય ને એને કહેજે. કાલે પણ કીધું તું ને આજે પણ કહું છું, તને હું ચેલેન્જ દઉં છું કે તારી કરતા ને તારી બાયડી કરતા તો હું બહુ હારી છું હો. જેટલું યાદ રાખજે, તારી કરતા ને તારી બાયડી રહી ને એના કરતા તો હું હો દરજે હારી છું. કદાચ કીર્તિ પટેલ તો ગાળો બોલતી હતી ને એ શબ્દથી ખરાબ હતી, અને હવે તો નક્કી કર્યું છે કે મારે કોઈ પણ લાઈવમાં ગાળ નથી બોલવી, કેમ કે મારા શબ્દોમાં જ તે એટલી સચ્ચાઈની તાકાત હોય, શબ્દો જ મારા સારા હોય તો હું શું કામ ગાળ બોલું ભાઈ? હું કામ મારે ગાળ બોલવી જોઈએ? હા, જ્યારે દેવાની હશે એને દઈ દઈશ તમતારે, પણ મારે કોઈ પણ, કેમ કે મારા ઘણા લોકોએ મને કીધું કે સારા સારા ફેમિલીને લાઈવ જોવું હોય, જ્યારે ઉગ્ર થઈને બોલી દેતી હતી એ કોઈ જ ફેમિલીને ખબર નથી કે કીર્તિને કોકે ગાળો દીધી હોય, એને જ કીર્તિ ગાળો દે છે. પણ થોડીક દુનિયાને સમજાવી બહુ અઘરી છે. આ જ દુનિયા મને ખરાબ બનાવનારી, મને ગાળો શીખડાવનારી, અને જે દિવસે હું બોલતી થઈ ને તે દી આ જ દુનિયાથી સહન ના થયું. આ જ દુનિયાએ મને કીધું કે ઓહ આ કેવી ખરાબ છે, પણ જ્યારે કીર્તિ સારી હતી ત્યારે તો રહેવા ના દીધી, વગર વાકે ગાળો ખાધી. અને હવે કદાચ મને કોઈએ ગાળો દેવી હોય, મારી કોમેન્ટમાં તમે મન ફાવે લખો, જાઓ લખો. અત્યારે મારે ઓનલી ફોર એક જ ટાર્ગેટ છે, પછી તમને જવાબ આપીશ, પણ મારે અત્યારે તમે એક નાદાન છો, તમે કદાચ મારી કોમેન્ટમાં લખશો ને ભગવાન છે આમ છે, તો હું તો એમ કહું છું કે તમારા ભગવાનને કહો કે મંદિરમાંથી બહાર આવે, હે મંદિરમાંથી બહાર આવે, જવાબ આપે કે 10 લાખ રૂપિયા લેખે 345 ઘરનો હિસાબ 34 કરોડ ને 50 લાખ રૂપિયા છે. અને બીજી વસ્તુ કે આ ચોર હતો, આની પાસે નતું, હવે જ્યાં ઘર હતું ને બારડોલી વાળું ઘર, હે ઈ જ્યારે લીધું ને ત્યારે વિધિ ભાભી હપ્તા ભરતા હતા, આ ફોર્ચ્યુનર ના હપ્તા વિધિ ભાભી ભરતા હતા, હે એટલી ઓકાત નહોતી લેવાની. આજે આ ભાઈએ સાવરકુંડલાના ગામમાં ફાર્મ બનાવ્યું, ગૌચરની જગ્યા વાળી લીધી, આખા ગામે વિરોધ કર્યો તો, તારે ક્યાં ગયા તા તમે બધા ભગવાન માણવા વાળા? આ બધા વિરોધ થયા ને પછી કીર્તિ પટેલ મેદાનમાં આવી છે, એમ નામ નથી આવી. તમે બધા એમ કહો છો કીર્તિ પટેલ અત્યારે કેમ બોલી, કીર્તિ પટેલ અત્યારે કેમ બોલી, પણ આ બધું હાલવા માંડ્યું ને, અને જ્યાં ગૌચરની જગ્યાનું સાંભળ્યું ને, અને મારા અહીંયા અન્નપૂર્ણા વાળા ઓઇલનું સાંભળ્યું, અને એવું કીધું આ વડવાએ કે ભાઈ આવા પટલા વાળે ધંધો જ ન કરાય, તો ભાઈ અમેરિકામાં જાસ, અમાર પટેલના ઘરમાં જાસ દાન લેવા, ભૂખલાની જેમ ભિખારીની જેમ વ્હાઈટ કોલર બેસી જાસ ત્યાં તો દાન લેવા માટે ડોલરોના, હે અને પાછો અમને પટલા કેસ. હવે કોઈ હું પટેલને કહું છું કે આને કોઈ દાન દેતું નહીં, આની કોઈ હારે ધંધો ના કરતું, કેમ કે આ શબ્દ આવો બોલ્યો છે, પૂછી લેવાનું અન્નપૂર્ણાના માલિકને. આટલો હરામી છે આ. અને કાલે તારે રિવ્યુ જો અમુક એમ કે ભાઈ અરે પાસ્ટનું એટલા માટે જોવું પડે કે આનો દેખાડવાનો ચહેરો અલગ છે, અને ઈ દેખાડવાના ચહેરા પાછળ કેટલી છોકરીનો ફાયદો ઉપાડે છે ને ઈ વાત એ અલગ છે. હવે તમારી પાસે પૈસા હોય, અને અત્યારે અમુક છોકરીઓને એવી ખબર નથી પડતી કે આ ભાઈ પૈસા બતાવે તો આપણે નો જવાય, નો આની વાતમાં અવાય. અને વાતમાં આવવા વાળી વ્યક્તિને હું એમ કહું છું તમારો જ વાક છે. એટલે હાવ પછી આમ ન હોય, આંખો ખોલો, અને આ બધી વસ્તુ તો હજુ થશે જ. હજુ તમને કહું છું ને, શાંતિ રાખો, સોના મિલેગા, હા, વરના हमारे पीएम नरेंद्र मोदी तो है એવી વાત છે વાલા.
એટલે આ ભાઈને કહેજો કે તમે માર્કેટમાં લોકોના દિલમાં વૈસા ને તો તમારે એવું કેવું તું, આજે લાખો લોકો બચારા સેવા કરે છે, એને તો બિચારા એવું કીધું કે અમને લોકો મદદ કરે છે, એમાંથી અમે લોકો મારો કિંમતી સમય ફાળવી છીએ. અને આ ભગવાન એટલા માટે બન્યો કે આ ઓનલી ફોર એક જ શબ્દ બોલે. હવે 99% કોઈ બાપો વાપરે એટલું તો દિમાગ હલાવો. કોઈ બાપો 99% વાપરે? હું હાલી છૂટા છો. રતન ટાટા જેવા રતન ટાટા એવું નથી કીધું કે હું 99% વાપરું છું, બીજાનું દાન કરી નાખ્યું. એમને નથી કીધું કે હું 99% વાપરું. અને આ ભણનો દીકરો કે હું 99% વાપરું છું. 99. ક્યારેક તો મારા બેંક બેલેન્સમાં એ કે 534 રૂપિયા પડ્યા હોય બેન. હે, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હે, શરમ કર. ગળામાં ગમે એટલા રુદ્રાક્ષ પહેરીશ ને તોય મેળ નહીં આવે વાલા. તું ગળામાં ગમે એટલો રુદ્રાક્ષ પહેરીશ ને તોય વાલા કામ નહીં આવે. એટલું યાદ રાખી લાગજે, બરાબર? તારા પાપ હવે ભરાઈ ગયા છે, તને પોકારી રહ્યા છે. હે, તે જેટલી છોકરીઓના, તારી બાયડીના, લોકોના પૈસાનું ફંડ લઈને તેમને હેરાન કર્યા છે, એમના ફોન નથી ઉપાડ્યા, એવા લોકોને હું માને તને હાયું નહીં લાગે એમ? ઈ ફટકો જે લાગે ને ત્યાં ઉપર વાળો કઈ ન કરીએ, કેવો એવો ફટકો લાગે. લોકોને પણ હું એમ કહું છું, આટલું જોવે છે, આટલું સાંભળે છે, ખબર છે કે આવા ગૌચરની જગ્યા વાળી લીધી, તે આખું ગામ વિરોધ કરતું, તો આખું ગામે વિરોધ કર્યા, કોઈએ ધ્યાન કેમ ના દીધું? કેમ હજુ એમ કહો છો કે આ ખોટી છે? ગામે ખોટું હતું? જે ગામમાં વિરોધ કરતા હતા એ ગામે ખોટું હતું? હે, ન્યા કેમ રાતોરાત જીસીબી ફરી ગયું? ઈ જગ્યા જ્યાં વાડી લીધી હતી ત્યાં અત્યારે જીસીબી ફેરવી નાખ્યું. કેમ રાતોરાત ફેરવી નાખ્યું ભાઈ? રેલો આવ્યો, રેલો. હે, રેલો આવ્યો કાજુ બદામ ખવડાવીને. ઓહો. અને બારડોલીમાં સરકારી ખરાબો જમીનનો લઈને એને એમ કીધું હતું ને વૃદ્ધાશ્રમ બનાવી છે. 3 વર્ષ થઈ ગયા ભૂમિપૂજનના. પાયો નાખ ભાઈ, પાયો નાખ. અહીંયા પાયો નાખ. 3 વર્ષ થઈ ગયા. એવી સરકારી જમીનો હડપી લેવી છે બાગ બગીચા માટે તમારા? હે, ફાર્મો બનાવવા માટે તમારા? હે, 3 વર્ષ થઈ ગયા. પાયો નાખો, બનાવો. હાલી જ છૂટો છું. હું કરું, બસ હું જ કરું. એનો હું નો અહંકાર. આજે એમ નથી કહેતી કે સેવા કરવી. કોકે એમ કે છે કે ઈ કરે છે તો એને કરવા દે ને. હે, મને કોઈ જ વાંધો નથી. ઘણા લાખો લોકો સેવા કરે છે, પણ ઈ લોકો એમ નથી કહેતા કે હું કરું છું. આના હું એ જેને ભગવાન બનાવ્યો ને તમે કહેવાય મૂર્ખા કે આને ભગવાન બનાવ્યો. કેમ એને ચેક ન કર્યું કાંઈ? કેમ કોઈ દી હિસાબ નથી માંગતા આની પાસે? કેમ આ બેંક એકાઉન્ટમાં પૈસા નથી લેતો ટ્રસ્ટના? હે, જાની દાદા ફાઉન્ડેશન એમાં પૈસા લે? બાપાના નામથી ફાઉન્ડશીપ ચાલુ કર્યું છે ફાઉન્ડેશન, તો એમાં પૈસા લે? કેમ રોકડા માંગવા પડે તમારે? રોકડા લેવા પડે તમારે? અને રોકડાનો હિસાબ તારે આપો. કેમ કે તું જ બોલ્યો છું તારા મોઢે કે 10 લાખ રૂપિયા એક ઘર ના થાય. હું તો નથી બોલી, તારા મોઢે તું બોલ્યો છું. મેં તો એવું સમજતી હતી 3-4 લાખ રૂપિયા થાય, પણ મેં તારો એક ટુકડો શોધ્યો, એમાં તું તારા મોઢામાં બોલેસ કે 10 લાખ રૂપિયા એક ઘરનો ખર્ચો થાય છે મારે. ઓકે મેં કીધું બરાબર. તો 10 લાખ રૂપિયા લેખે
34,50,00,000 રૂપિયા ક્યાં? બીજો બધો હિસાબ તો પછી કરશું, પણ તું પેલા આનો કે ઘણી બધી જગ્યાએ જમીનો લઈ લીધી. એટલે ભાઈ તું તો ચોરી કરતો તો, ચંપલ ચોર, પેટ્રોલ ચોર, બધા એમ કે છે હમણાં ઈ જે કરતો હોય ઈ પણ કહેવાનો મતલબ એમ છે અત્યારે લોકોના દાન ચોર બન્યો છે. લોકોના દાન લઈ લઈને ચોરી જ કરી કહેવાય ને આને તો. લોકોનું દાન લઈને ખોટું બોલવાની ચોરી, લોકોનું દાન લઈને હજમ કરવાની ચોરી, લોકોનું દાન લઈને માર્કેટમાં હું કરું છું એવું કરવાની ચોરી. આ ચોરી જ થઈને શું થયું? આ ચોરી જ કહેવાય એક, કે લોકોના દાન લઈને હે ઓલા શેખ પાસે જઈને ઇંગ્લિશમાં બોલતો હતો ને ગુજરાતી અમને આવડે છો કે અમારે ગુજરાત में बहुत लोग गरीब है. આ ગુજરાતી હું તમને કરીને કહું, એનો મીનિંગ એવો હતો કે અમારા ગુજરાતમાં એવા ઘણા બધા એવા અમારા ગુજરાતમાં ગરીબાઈ વધારે છે ઈ કે ગુજરાતની હવે આબરૂ કાઢે ત્યાં દુબઈમાં જઈને. અને ભાઈ તું તો જ્યારે ઘર બનાવવા જાસ ને, ઘર બનાવવા ન્યા કણે પેલા હવે હું એમ કહું છું લોકોનું ઝૂંપડું હોય ને, ઝૂંપડું ઈ સજાવીને રાખતા હોય, કમ્પ્લેટ ચોખ્ખું રાખતા હોય હે, એવા મોટા પથરાન ઉપરથી નો પાડી રાખે. પણ આ વ્યક્તિ જ્યારે ઘર બનાવવા જાય ને ત્યારે આમ તોડ ફોડી નાખે, આમ બધું પાડી દે, લઘર વઘર કરી નાખશે હાવ, અને પછી વિડીયો શૂટિંગ કરશે. વાહ ભાઈ વાહ, વાહ તમારી દેખા દેખી, વાહ. તમારે પેલા પાડી નાખવાનું, તોડી નાખવાનું, પછી શૂટિંગ કરવાનું હે. લોકોના ઝૂંપડા હોય ને, ઝૂંપડા હે ઈ મહેલ જેવા જોઈ ને એવા હારા જોઈ. તારા જેમ એમ તોડી ફોડી ના નાખવાનો વિડીયો બનાવવા માટે, ખોટા તારા વ્યૂઝ મેળવવા માટે યુટ્યુબના, અને લોકો પાસે હારો બનવા માટે તોડી નાખેસ. અને એનો ભાઈ અલગ અવાજમાં વાતો કરે બધા હારે પાછો. ઈ રેકોર્ડિંગ છે મારી પાસે, અલગ અવાજમાં વાત કરેસ ને ઈ રેકોર્ડિંગ છે. બનાવવા તો બધાને જવાબ દેવા, પણ આ ભાઈને રોડ ઉપરથી કૂતરું લઈને યુટ્યુબ પર વિડીયો ચડાવવાનો. પેલું મરી ગયું કૂતરું, એને દાટવાના પૈસા કમાવાના. બોલો, પેલું કૂતરું વાંદરો મરી ગયો હોય ને એને ઢળીને 2 થેલી મીઠાની નાખીને એને દાટીને યુટ્યુબ પર વિડીયો ચડાવે. બોલો, તમને તો ઇન્સ્ટાગ્રામે પૈસા આપતા હશે. હે આવું શું કામ કરો છો? મરી ગયેલા કૂતરા ઉપર કમાઈ લેવાનું, મરી ગયેલા વાંદરા ઉપર યુટ્યુબ પર કમાઈ લેવાનું, હે મરી ગયેલી બિલાડી ઉપર કમાઈ લેવાનું, વાંદરાને બિસ્કીટો નાખીને કમાઈ લેવાનું. વાહ તારો બિઝનેસ, વાહ. બાકી માની ગયો તારો બિઝનેસ. 2 થેલી બસ આવડા ખાડા ગોદીન નાખીન યુટ્યુબ પર વિડીયો, બાકી પ્રોફેશનલ શૂટ, પાછું એડિટિંગ એ પ્રોફેશનલ. એનો ભાઈ બાલો કરે હે, એ તો બાલો. બાકી વાહ ભાઈ વાહ. કદાચ ઇન્સ્ટાગ્રામમાં છે પણ યુટ્યુબમાં માની ગયો તમને. મરી ગયેલા કૂતરા ઉપર તમે કમાઈ લેતા હોય હે, અને દાન લઈને પણ દાન ચોરી કરતા હોય હે, લોકોના પૈસા ખાતા હોય, અને લોકો પાસે હીરો બનતા હોય ને તારામાં કાંઈ નથી લઈ લેવાનું. અને તને જે ભગવાન માને છે ને એને હું એમ કહું છું કે તમારા ભગવાનને કયો આ હિસાબ આપે. તમારા ભગવાનને કયો બધો હિસાબ આપે. કેસ રૂપિયા આવ્યા ને બધા આંગળિયામાં એનો હિસાબ આપે. કેમ કે 34 કરોડ ને 50 લાખ રૂપિયા હિસાબ બોલાય છે, તો એનો બેંક બેલેન્સ નો એનો બધો હિસાબ આપવો પડશે ને. એમને કયો રેડી રાખે. હવે ઈ જ ચાલવાનું છે.
હા, આવા નિર્દય માણસ ઉપર ભરોસો કરવો બંધ કરો. આ નિર્દય માણસ છે, તમને કીધું ને, એના નાનપણના ભાઈબંધ મરી ગયો, ડૂબી ગયો, ત્રણ દાડા સુધી એના બાપાને એની માને ન કીધું. હે, કેટલા વર્ષો એના લગ્ન રહ્યા, એની બાયડીએ બિચારા સુખ દુઃખમાં સાથ આપ્યો, કમાઈ રાત દિવસ કમાઈને બિચારી પગાર લાવી ઘરમાં, આને ઊભો કર્યો, પગભર કર્યો. અને આ ભાઈએ શું કર્યું? પગભર પૈસા પગભર થઈ ગયો એટલે મકાનો બનાવવા નીકળ્યો લોકોના પૈસાના દાન લઈ લઈને, અને એ દાન ઘર બનાવવા ગયો ત્યાં પાછો લફડા કરે. હે, ત્યાં લફડું કરીને સગાઈ કરી નાખી, અને સગાઈ કર્યા પછી પબ્લિકને 2 મહિના પછી જ કેસ. હે, પબ્લિકને 1.5-2 મહિને કીધું પોસ્ટ મૂકીને મારી એંગેજમેન્ટ થઈ, બાકી ગામને તો ખબર જ હતી. હો, ઈ ગામનાને તો ખબર જ હતી. આવું જુઠ્ઠું જ કેમ બોલવું પડે? હે, તું બધાને ખબર છે, કમલ પાર્કમાં આવીને પૂછજો, જાની દાદાને આ 2 જણા કઈ ગણતા નતા, જાની દાદાને કેવી ગાળો આપતા હતા ને બધાને પૂછજો. એટલો હલકા છે આ, જે પોતાના બાપનો ન થયો હોય, જે ભાઈબંધનો ન થયો હોય, જે સીતા જેવી એની બાયડીનો ન થયો હોય, લવ મેરેજ કર્યા તો લવ મેરેજ. પણ ના, પૈસા આવ્યા પછી નાની નાની છોકરીઓ હારે લગ્ન કરવાનો શોખ જાગ્યો. એના કરતા 20-20 વર્ષ નાની હારે શોખ જાગ્યો આને લગ્ન કરવાનો. એને તો જાગ્યો, પણ હારો હાર એના ભાઈને જાગ્યો. તો અમેરિકા વાળી બાયડીને મૂકી દીધી, બોલો એને. એનો ભાઈ તરુણિયો રહ્યો ને, હે, એને એની બાયડીને મૂકી દીધી ને અહીંયા કણે નાની એવી ભૂરી ગોઈતી, બોલો, લગ્ન કરવા માટે. એટલે પૈસા આવે, કોકનું દાન આવે, એ દાન ચોરીને તમે રૂપિયાવાળા, તમે બ્રાન્ડેડ કપડાં પહેરીને, બ્રાન્ડેડ શૂઝ પહેરીને ફોરેનમાં ફરવાનું ને બેંકોક પટૈયા જવાનું. હે, થાઈલેન્ડ તો તમે શું કરવા જાવ તો તમારી બાયડીઓને ખબર જ છે. પેજો તમારી નાની નાની બાયડીઓને, ભૂલક્યુંને, તમે હું કામ જાય છે ત્યાં ખાવા જાવ છો? પણ પૈસા બતાવીને હવે આ ચાલુ કર્યું, નાની નાની છોકરીઓ હારે લગ્ન કરવાનું. અને લગ્ન કરે ને એ અમને વાંધો નથી, પણ હત્યું એને કેમ મૂકી દેવી પડી? જો તમને એ દયા ન આવતી હોય, પૈસા આવ્યા પછી આ એક અહંકાર આવ્યો, નવા લગ્ન કરવાનો અહંકાર. વાહ ભાઈ વાહ, પૈસા આવ્યા પછી બૈરું બદલાઈ ગયું. હે, તમારી પાસે પૈસા આવ્યા, તમે કંઈક 2 વેત આગળ વધ્યા તો કપડાની સાથે સાથે બૈરું બદલાઈ ગયું. વાહ ભાઈ વાહ, તારી જનેતાને ધન્ય છે કે એને તને 2 શબ્દ ન કીધા. ક્યાં ઉડાતા હતા માં? એ તારી માય શું કે? કેમ કે મારો છોકરો તો કરોડપતિ બની ગયો, મારા છોકરાને આટલું ફંડ આવે, આટલો પૈસો આવે, તો શું કામ તને તારી માં હારી સલાહ દે? જ્યારે હું કામ કરતી ને તારે ત્યાં, તે તારી માની હાડીઓ ફાટલી હતી. હે, અને આજે કડક હાડી પિન લગાવીને, વાહ મોજ વાહ. પણ દાન દેવા વાળાને કહું છું, આ આંગળિયામાં માંગે ને ત્યારે ના પાડી દેવાય. આ હવાલા કરાવવાનું કે ને દાન, એટલે ના પાડી દેવાય. આ મની ઓર્ડરમાં માંગે ને એટલે ના પાડી દેવાય. અને કદાચ તમે દાન આપો ને તો એમ કહેવાય, અમે દાન તમને આપી છીએ, અમે તમારા નામે જ મોકલીશું. પણ ના, પબ્લિકને હવે લાઈટ થઈ, હવે આંખ ખુલી કે અમે કોઈ આટલું કરોડો રૂપિયાનું દાન ખોટા વ્યક્તિના હાથમાં દીધું હતું. પણ હજુ મોડું નથી થયું, હજુ સમજી જાઓ. રાત ગઈ બાત ગઈ, અને સાચા માણસ ઉપર ભરોસો કરો. હું નથી કહેતી મારા ઉપર કરો, મારા ઉપર કરવો હોય તોય કરો, ન કરવો હોય તોય કાંઈ વાંધો નહીં, બરાબર.
સત્ય છે બદલાઈ નહીં જાય. અને હું જે બોલી છું ને લાલ લીટો જ છે, લોઢે લીટો છે ભાઈ. એમાં એક શબ્દ ખોટો નથી બોલતી અને સાચો બોલું છું ને એટલે જ તે તમારી સામે સમક્ષ આવીને રોજ 1 કલાક બોલું છું. રોજ 1 કલાક બોલું છું. બેસાડ્યો મારી સામે 10-15 મિનિટ તે ખાલી જાઓ તમારા ભગવાનને જે માનતા હોય એનો, બાકી હારા લોકો નથી કહેતી. હો એટલે તમારા ભગવાનને કહેજો મંદિરમાંથી બહાર આવે અને એમ કહેતો હોય કે આવા વ્યક્તિને શું જવાબ દેવાનો, શું કામ જવાબ નહીં દેવાનો. અને સમજો ભાઈ, હું જો ખોટી હોય, હવે તમે એક વસ્તુ વિચારો કે હું ખોટી હોય તો આ સમાધાન માટે મને ફોન કરાવે મને ફોન? આ સમાધાન કરી નાખશે અને ઓલા ભગવાન કહેવા વાળા રહ્યા ને એ સાઈડમાં પડ્યા રહેશે એટલે બેહરો. પણ સમાધાન મારે નથી કરવું, સમજી જાઓ. અને જેને સમાધાન માટે ફોન કર્યો તો જો કદાચ એમ કે ને કે ના કદાચ પ્રૂફ કરાવવાનું થાય એવા સાહિત્યકારોનું, એવા ભુવાનું, હે મોટા મોટા કલાકારોનું, અને ઈ જો ના પાડે તો મારી પાસે રેકોર્ડિંગ છે. હો ઈ એમ કે અમે નહીં આવીને બોલી તો મારી પાસે બીજો ઓપ્શન છે, પણ એમને બોલવું જ પડશે કે હા આ વ્યક્તિએ સમાધાન માટે કીર્તિને કેટલા ફોન કરાવ્યા, રોજ કરાવે છે. શેનું સમાધાન? તમારો ભગવાન સાચો જ છે તો એને કયો સમાધાન શેનું? તમારો ભગવાન સાચો છે તો કઈ વાતનું સમાધાન કરવાનું કે છે મને? એમને જરા પૂછો કઈ વાતનું સમાધાન. બાકી ઈ પ્રૂફ ને પુરાવાની રેકોર્ડિંગ હવે હું મૂકીશ. કયા લોકોના સમાધાનના ફોન આવ્યા ને ઈ. હો ચલો જય માતાજી. પેલા તમે રેડી થઈ જાજો. તમે જો મારા માટે 2 શબ્દ ન બોલો કે હા કીર્તિ પટેલ સાચી છે, આને અમને સમાધાન માટે ફોન કરવાનું કીધું તું, જો તમે મારા માટે 2 શબ્દ નહીં બોલી શકો તો મારી પાસે ઓપ્શન છે. ઓ બધા જ જય માતાજી, જય જય સંવિધાન, ભારત માતા કી જય. પણ નહીં થવા દે અમારા ગુજરાતમાં કાંઈ ખોટું, બરાબર? જય માતાજી, જય જય સરદાર, જય પાટીદાર. અને મારા 18 વર્ષના લોકોને કહું છું કે આખું ખોલો, જાગો ને સત્ય શું છે ને એ જોવો. આ એક તો પટેલ હારે ધંધો કરવો, પટેલના અમેરિકામાં જઈને દાનો લેવા, અને પાછો મારા બેટો એમ કે આ પટલાવારે ધંધો નહીં. હે ઈ ગૌચરની જગ્યા જ્યારે વાળી લીધી વિડીયો જોયો, અહીંયા અન્નપૂર્ણા તેલના માલિકારે ગદ્દારી કરી ઈ જોયું, 2-3 છોકરીઓ હારે મેં વાતો કરી અને ખોટું કર્યું છોકરીઓ હારે, ઈ બધીનું ભેગું થયું ને ત્યારે કીર્તિ પટેલ મેદાનમાં આવી છો. કીર્તિ પટેલને કોઈ શોખ નથી થતો આ મેદાનમાં આવવાનો, એટલે મેં કોઈ વાત ઉખેડી નથી. આ બધું ભેગું થયું તું અને બોલવું જરૂરી છે. અને હંમેશા કીર્તિ સત્ય હોય ને એ જ બોલે છે. હા તમારા ખજૂરને કહેજો ગોવા માર્યો તો ને, અને એમ કે નથી માર્યો હે તો તમારે બધા સામે મારે કિસ કરવાની. જાઓ. હા બાય.